આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. ઉમરગામમાં 300 વર્ષથી પરંપરાગત ગંગાદેવી માતાના મેળાનો પ્રારંભ થતા ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું. વરસાદ નહીં આવે તો વરુણ દેવને રીઝવવા અહીં પગપાળા અખંડ દીવો લઈ જવાય છે. ઉમરગામ તાલુકામાં 300 વર્ષથી પરંપરાગત માતા ગંગાદેવીના મેળાનો પ્રારંભ થયો છે. આજે પ્રથમ દિવસે દર્શન કરવા ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. 9 દિવસીય મેળાનો પૂનમ સાથે વિશેષ આસ્થા જોડાયેલ છે. વરસાદ નહીં આવે તો વરુણ દેવને રીઝવવા પગપાળા અખંડ દીવો પગપાળા લઈ જવાની પ્રથા છે. 1100થી વધુ દુકાનો અહીં જાતિવાદ વગર મેળાના આકર્ષણનું કેન્દ્ર હોય છે. દાહણોની મહાલક્ષ્મી માતાજી અને ઉમરગામની ગંગાદેવી માતા અલગ અલગ જગ્યાએ દર્શન આપી અહીં વર્ષોથી મેળાઓ યોજાય છે. લોકો પોતાની મનોકામના પૂર્ણ કરવા અહીં આવે છે અને માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે. ખોજા સમાજ સહિત અન્ય સમાજના લોકો ઘણા વર્ષોથી અહીં લોકો માટે નિઃશુલ્ક પાણીનું વિતરણ પણ કરે છે. ચાલે છે અહીંયા માતા ગંગાદેવી માતા, ભવાની માતા અને વાઘાઈ દેવની મૂર્તિ, સ્વયંભૂ મૂર્તિ છે, હનુમાન દાદાની મૂર્તિ છે. અને જેમને છે તે બાળક છોકરાઓ ન થતા એવો બાધા રાખે છે. જે વખતે વરસાદની તંગી હોય તે વખતે માતાજીને લેવા માટે ગ્રામજનો મહાલક્ષ્મી જાય છે અને મહાલક્ષ્મી અખંડ દીવો ચાલતા લાવે છે અને વરસાદ પડે છે. અહીંયા લગભગ નાત જાત વગર મેળવાનું એ કરવામાં આવે છે અને પીવાના પાણીની ટોટલ છે તે સુવિધાઓ છે. દર પૂનમે હોમ થાય છે મંદિર આગળ અને ચૈત્ર સુદ પૂનમના જે હોમ થાય તેની સાથે ભંડારો પણ કરવામાં આવે છે. ઉમરગામના સોળસુંબાની શાળામાં વિશ્વ પૃથ્વી દિવસ અંગે શિક્ષકોએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું. વધી રહેલ ગરમીનો પારોને લઈ વૃક્ષ વાવી તેનું જતન કરવા વિદ્યાર્થીઓને માહિતી આપી. 22 એપ્રિલ એટલે કે વિશ્વ પૃથ્વી દિવસ તરીકે ઉજવાય છે. હાલ તાપમાનમાં દર વર્ષે વધી રહેલો ગરમીનો પારો લોકો માટે જોખમી બન્યો છે. આવનાર બાળ ભવિષ્ય માટે આગળનો સમય જોખમી છે. ત્યારે ઉમરગામની શાળાના બાળકો આવનારા કપરા સમય માટે તૈયારી કરે ને ધરતીના જતન માટે સમાજને જાગૃત કરે તેવો પ્રયાસ શિક્ષકો કરી રહ્યા છે. ઉમરગામ તાલુકાના સોળસુંબા ગામે આવેલ શ્રી M.K. મહેતા હાઈસ્કૂલ ખાતે શાળામાં બાળકોને શિક્ષકો આવનારા કપરા તાપમાન અંગે માહિતી આપી એક વૃક્ષ જીવનમાં લગાવવું સમજાવ્યું હતું. ત્યારે પૃથ્વી દિવસનું મહત્વ લોકો માટે ખૂબ જ જરૂરી છે. દિન પ્રતિદિન વધી રહેલ પૃથ્વી પરનું તાપમાન ઘટાડવા વધુમાં વધુ વૃક્ષોનું જતન અને વાવેતર ખૂબ જ જરૂરી હોવાનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. શ્રી M.K. મહેતા હાઈસ્કૂલ સોળસુંબા ખાતે વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણીના ભાગરૂપે સૌ બાળકો આ માટે જાગૃત થાય, પ્લાસ્ટિકનો ઉપયોગ નિયંત્રિત કરે અને જીવનમાં વૃક્ષ ઉછેરને મહત્ત્વ આપે, એના માટે અમે સૌ ભેગા મળી આજે વિશ્વ પૃથ્વી દિવસની ઉત્સાહભેર ઉજવણી કરી રહ્યા છીએ. પૃથ્વી દિવસ છે તેની ઉજવણી અમે અમારી સ્કૂલમાં કરી રહ્યા છીએ. વિદ્યાર્થીઓ આ પૃથ્વીનું તાપમાન આપણું વધી રહ્યું છે રોજ તો એના માટે વિદ્યાર્થીઓને જાણકારી આપીએ કે વૃક્ષો વાવે, દરેક પોતાના જન્મદિવસે એક વૃક્ષો વાવે, એની જતન કરે અને જાળવણી કરે જેથી પૃથ્વીનું તાપમાન ઓછું કરી શકાય, ઓક્સિજન વધારી શકાય. તો આ તાજના સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો.